અરવલ્લીના નવરચિત સાઠંબા તાલુકામાં ચૂંટણી પૂરી થયા પછી મનોમંથન થયું અને નીકળ્યો અસંતોષનો ચરુ અને આવ્યો મોટો ઉભરો। આ ચરુમાં ઘણા એવા ખુલાસા થયા કે રામાયણ અને મહાભારતના પાત્રોની યાદ આવી જાય, જોડે રહીને પડી દેવાના ખેલ થયા હોવાનું જાણવા મળ્યું। નમસ્તે દર્શક મિત્રો, અમે આજે તમને કંઈક નવી જ વાત બતાવી છે। હા, એવી વાત બતાવી છે કે જે જોઈને તમને પણ આશ્ચર્ય થવાનું છે। અરવલ્લી જિલ્લાની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાઓની જે ચર્ચાઓ હતી અને જે ચૂંટણી હતી એ ચૂંટણીના પૂરા થયા પછી એક નવી વાત ઊભી થઈ છે અને એ જે વાત છે એ વાત લોકોનો ઉભરો, ઉમેદવારોનો એ ઉભરો, હારેલાનો એ ઉભરો, જીતેલાનો એ ઉભરો, ક્યાંક સંતોષ તો ક્યાંક અસંતોષના ચરુ દેખાવા મળ્યા છે। આવી જ વાત સાઠંબાની અંદર પણ બની છે। નવરચિત સાઠંબા તાલુકો, જ્યાં ભારતીય જનતા પાર્ટીની એવી અપેક્ષા હતી કે સંપૂર્ણ તાલુકો ભારતીય જનતા પાર્ટીનો તાલુકો બને અને એ માટે ભારતીય જનતા પાર્ટીએ પ્રયત્નો કરવાના શરૂ કર્યા હતા, પણ બન્યું એવું કે જેના કારણે લોકો આશ્ચર્ય પામવા માંડ્યા। મતદાતાઓ તો ઠીક, પણ જે ઉમેદવારો હતા એમના અંદર પણ ઉકળતા ચરુ જોવા મળ્યા। અને એવું શું બન્યું કે જેના કારણે ભારતીય જનતા પાર્ટીને ઘણી બધી બેઠકો ગુમાવવાનો વારો આવ્યો। એવી જ એક સાઠંબા તાલુકાની બેઠક હતી, પ્રાંતવેલ 10 તાલુકા પંચાયતની આ બેઠક એટલે ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહેવાય। એવું કહેવાય કે ગમે ત્યાં વાતાવરણ જાય પણ પ્રાંતવેલના વોટ એટલે કે ભારતીય જનતા પાર્ટીના। આ જે ગઢ હતો ભારતીય જનતા પાર્ટીનો, એ ગઢની અંદર મોટું ગાબડું પડ્યું છે અને કોંગ્રેસ અહીંયા જીતી ગઈ છે। ત્યારે એ પ્રાંતવેલ સીટ ઉપર જે બેઠક ઉપર જે ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના હતા, હસુબા, એમના પરિવારના એક સદસ્ય અમારી સાથે આજે ચર્ચા એમની સાથે કરવી છે કે કેમ ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક ગુમાવવી પડી। જી નમસ્તે, આપનું શુભ નામ જાણી શકું? ઝાલા અનિલસિંહ। અચ્છા, હસુબા આપને શું થાય? હસુબા મારા ભાભી થાય। આપના ભાભી છે। હવે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા અને ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહેવાય છે પ્રાંતવેલ બેઠક તમારી તાલુકા પંચાયત। દરેક વખતે ભારતીય જનતા પાર્ટીને બહુ વોટ પડતા હતા ત્યાં, અને આ વખતે એકદમ હસુબા ઝાલા જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એમને હારી ગયું। તો શું કારણ હોઈ શકે, કેમ હારી ગયા? સાહેબ, આમ તો તમારી વાત સાચી, એ ગઢ જ છે પ્રાંતવેલ, જે મોદી સાહેબે ઘણા કામ કર્યા। આજ સુધીમાં તમે પાછલા રેકોર્ડમાં જુઓ તો આજ સુધી બીજેપીને જ વોટ મળ્યા છે, એ સિવાય બીજે કઈ જગ્યાએ વોટ મળ્યા જ નથી। પણ ખરેખર આ વખત એ શું થયું એનું એક કંઈક તો કારણ હશે કે ખરેખર શું થયું। પણ એવું કયું કારણ હોઈ શકે કે જેના કારણે ભારતીય જનતા પાર્ટી, આમ તો તમારી બાજુ ક્ષત્રિય સમાજના ઘણા બધા પરિવારો પણ આવેલા છે અને મોટાભાગના પરિવારો એ ત્યાં ભારતીય જનતા પાર્ટી તરફ જોક રાખે છે, ત્યારે અચાનક કોંગ્રેસ જીતી ગઈ? એ તો તમારી વાત સાચી 100%ની છે કે બધા ભાઈઓ ક્ષત્રિય ભાઈઓ જ છે અને ક્ષત્રિય ભાઈઓના વોટ ત્યાં વધારે જ છે। જે છતાં પણ જો પરવાર સમાજમાંથી આવતા ભાઈ જીતતા હોય તો એની કંઈ નવાઈ જ નહીં। પણ ખરેખર ત્યાં બન્યું એવું કે ત્યાં સહ ઇન્ચાર્જ ને ઇન્ચાર્જ જે પ્રાંતવેલ ઉપર હતા, પગી અશોકભાઈ ડાયાભાઈ, ને ગોતાપુરની અંદર હતા જસુભાઈ બળવાર, જે તેમનો કોંગ્રેસમાંથી ઉમેદવાર હતા, તે તેમના ભાઈ હતા। પણ આ બંને ભેગા થઈ, જસુભાઈ બરવાડ છે જે એમના ભાઈ કોંગ્રેસમાંથી લડ્યા, એ ભાજપમાં છે? એ ભાજપમાં સહ ઇન્ચાર્જ છે। બરોબર, એ સહ ઇન્ચાર્જ છે ને એમને મને એવું જ કીધું હતું હું તમને વોટ અપાવીશ, પણ એમને તો ક્રોસ વોટિંગ કરાવ્યું। ને જે અશોકભાઈ ખરા પ્રાંતવેલની અંદર, એમને સરપંચ લડવી હતી, એ કારણે એમને પણ તો ક્રોસ વોટિંગ કરાવડાવ્યું કે આપમાંથી એમનો ભાઈબંધ હતો, એના આપમાંથી એમને ઉભો રાખ્યો। અશોકભાઈ જે છે એ ભારતીય જનતા પાર્ટીમાં હોદ્દો ધરાવે છે, સહ ઇન્ચાર્જ છે, એવા ઇન્ચાર્જ છે, ભારતીય જનતા પાર્ટીના ઇન્ચાર્જ છે, ને જે પેલા ભરવાડભાઈ જસુભાઈ છે તે સહ ઇન્ચાર્જ છે। બરોબર, હવે કેવા પ્રકારનું વોટિંગ થયું જેના કારણે અતુબાને હારવાનો વારો આવ્યો? પ્રાંતવેલ સીટ ઉપર જે પ્રાંતવેલનો બૂથ હતો તેની અંદર જે
હસુબાને વોટ 78 જ મળ્યા અને જે સામેનો ઉમેદવાર હતું એને 165 મત મળ્યા. આ શું જોઈ રહ્યા છો? શું મોબાઈલમાં 2 મિનિટ મોબાઈલમાં ડેટા છે. ડેટા મોબાઈલ તમે વિચારો કે મોબાઈલમાં એમની પાસે ડેટા પણ છે કે કયા ઉમેદવારને કેવા પ્રકારે વોટ મળ્યા. પણ એવું કહેવાય કે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ નેતાઓના ગઢમાં ગાબડું પડ્યું છે અને આજે એની જ વાત બતાવવાના છે. જે બતાવો. સોરી, એમને જે કોંગ્રેસમાં વોટ 122 મળ્યા ને જે હસુબાને 78 મળ્યા ને આપના જે હતા જે તેમને 266 મળ્યા. બરોબર ને જે ગોતાપુર સીટ હતી એ ગોતાપુર બુથની અંદર ભાજપને 51 મળ્યા, કોંગ્રેસને 551 મળ્યા. જસુભાઈ જે અપાવ્યા હતી ને જે ઉપરની જિલ્લાની સીટ હતી તેમાં કોંગ્રેસ વાળા જે ઉમેદવાર હતા માનવેન્દ્રસિંહ તેમને 480 અપાવે ને જે અમારા અહીંયા વજેસી હતા હવે કાશીબેન વજેસી એમને 120 અપાવે. તો આ કાયદેસર ક્રોસ વોટિંગ જ છે. ટૂંકમાં જે ભાજપના હોદ્દેદારો હતા એમના જ ગઢમાં ગાબડું થયું ને એમને ક્રોસ વોટિંગ કરે. ક્રોસ વોટિંગ કરાવવાના કારણે ભારતીય જનતા પાર્ટી 3જા નંબર ઉપર જતી રહી. દર્શક મિત્રો જોતા રહેજો ભડકો. હજુ પણ તમને નવી નવી વાત બતાવવાની છે અને નવી વાત માટે સતત ભડકોને જોતા રહેજો. દર્શક મિત્રો, વાત કરી જે પ્રાંતવેલ સીટ કે જ્યાં ભાજપના નેતાઓ જેમને જવાબદારી સોંપવામાં આવી હતી એમના ગઢની અંદર ગાબડું પડ્યું અને ત્યાં કોંગ્રેસ જીતી ગઈ અને ભારતીય જનતા પાર્ટીને છેક 3જા નંબર ઉપર જતું રહેવું પડ્યું. કદાચ આની અસર વિધાનસભા સુધી પણ પહોંચી શકે અને વિધાનસભાની જ્યારે ચૂંટણી આવે ત્યારે આ જ વસ્તુ જો ફરીવાર બને તો શું થાય એ વિચારવા જેવું છે. પણ ફરી એમની જોડે ચર્ચા કરીશું કે જે પ્રમાણેની આપણે વાત કરીએ છીએ એ વાત તમારી સાથે કરવી કે હસુબા હારી ગયા તો એ પ્રમાણે પાર્ટીનો પણ તમને એવી સપોર્ટ મળ્યો છે? પાર્ટીના હોદ્દેદારોનો સપોર્ટ મળ્યો હોય, તમારા પ્રચારમાં સપોર્ટ મળ્યો હોય, તમારી સાથે આવ્યા હોય અને મતદાતાઓને કહ્યું હોય કે ભાઈ અહીંયા આવો તમે આમને જ વોટ આપજો એનો કોઈ સપોર્ટ? એમાં તો મને જે આપણા મારા ભાઈ ખરા એમને મને મદદ ખૂબ કરી હતી. મોટા ભાઈ તરીકે છે તેમને મને મદદ કરી. હોદ્દેદારો જે અશોકસિંહ તો બિલકુલ મારા જોડે એમના ગામમાં તો કોઈ જગ્યાએ આયા જ નથી. જસુભાઈ તો મને એવું કહેતા હતા કે મારો ભાઈ છે એટલે મારાથી અવાય જ નહીં, તો એમને તો સહ ઇન્ચાર્જ તરીકે રહેવું જ ના જોઈએ. મારી તો એવું વાત હતી. આ ભૂલ કોની ગણી? હું આ ભૂલ ઇન્ચાર્જ અશોકભાઈની ને સહ ઇન્ચાર્જ જસુભાઈની, આ બંનેના કારણે ત્યાંના પ્રમુખ હતા અર્જુનભાઈ કરીને ગોતાપુરની અંદર જે પેજ પ્રમુખ હતા. આ 3 નહીં, મને આ 3ના લીધે જ હું હારી ગયો. બાકી બીજા બૂથ ઉપર બધા બૂથ ઉપરથી મને સારા વોટ મળ્યા. ટૂંકમાં એક વાત એવી છે કે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે એ ઉમેદવારના સગાઓ બીજી પાર્ટીમાં હતા, એમને જીતાડવા માટે મદદ થઈ, પરંતુ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને હરાવવાના પ્રયત્નો પણ થયા હોવા જોઈએ. આ અમે નથી કહેતા, આંકડાઓ બોલી રહ્યા છે. જોડે રહીને પાડી દેવાની રાજનીતિ રમાઈ છે અને એ જ બન્યું છે હસુબાના કેસની અંદર. એવું જ લાગી રહ્યું છે કારણ હસુબા હારી ગયા. 3જા નંબરના વોટ મળ્યા, કોંગ્રેસને આગળ મળ્યા. આમ આદમી પાર્ટી કે જે બાયડ તાલુકાની અંદર વજૂદ દેખાતું નતું એ આમ આદમી પાર્ટીના ઉમેદવારને વોટ મળ્યા. એટલે જોડે રહીને પાડી દેવાની રાજનીતિ સાઠંબાની અનેક બેઠકો ઉપર થઈ હોય એવું કેટલાક સોશિયલ મીડિયાના ગ્રુપમાં થતી ચર્ચાઓથી પણ ઉભરાય છે અને એનાથી જિલ્લા સ્તરના જે લોકો છે, જે પદાધિકારીઓ છે એ પણ વાકેફ છે, પણ કોઈ મગનું નામ મરી પાડતા નથી. નવી નવી વાતો અમે બતાવવાના છે. પ્રાંતવેલ સીટની બીજી ઘણી બધી વાતો એવી છે કે જે અમે જનતા સમક્ષ મૂકવાના છે. સતત જોતા રહેજો ભડકો.